ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે આનંદની વાત એ છે કે ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસની આવક શરૂ થઈ ગઈ છે. ઉત્તર ગુજરાતનો વિસ્તાર મુખ્યત્વે એરંડા, રાયડું, રજકો અને કપાસ જેવા પાક માટે જાણીતો છે. ઉનાવા માર્કેટયાર્ડમાં દર વર્ષે કપાસ, એરંડાની સૌથી વધારે આવક નોંધાતી હોય છે. આ ઉપરાંત તમાકુની સિઝનમાં તમાકુની આવક પણ મોટા પ્રમાણમાં આવે છે. હવામાન અનુકૂળ રહેતા અને પહેલી તોડની શરૂ કરતા ખેડૂતો હવે પોતાની કપાસની ઉપજ લઈને માર્કેટયાર્ડ સુધી પહોંચે છે. છેલ્લા 15 દિવસથી માર્કેટયાર્ડમાં કપાસની આવક ધીમે ધીમે શરૂ થઈ રહી છે. આજે માર્કેટયાર્ડમાં કપાસની કુલ 4 ગાડીની આવક નોંધાઈ હતી. આશરે 1900 મણ જેટલો કપાસ આજે યાર્ડમાં નોંધાયો છે. જેના ભાવની વાત કરવામાં આવે તો ઊંચા ભાવ 1527 રૂપિયા અને નીચા ભાવ 1201 રૂપિયા પ્રતિ 20 કિલો ના મળ્યા છે. કપાસ ઉપરાંત આજે ઉનાવા માર્કેટયાર્ડમાં અન્ય પાકોની પણ સારી ઉપજ નોંધાઈ છે. એરંડાની કુલ આજે 228 બોરીની આવક નોંધાઈ હતી. એરંડાના નીચા ભાવ 1265 રૂપિયા અને ઊંચા ભાવ 1295 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા. ગઈકાલની સરખામણીએ એરંડાના ભાવમાં ખાસ ફેરફાર નોંધાયો નથી, પરંતુ ગયા અઠવાડિયા કરતાં 20 થી 25 રૂપિયાનો વધારો નોંધાયો છે. એરંડાની આવકમાં આજે થોડો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ વેપારીઓનું કહેવું છે કે આવતા દિવસોમાં એરંડાની આવક પણ વધશે. આજે ઉનાવા માર્કેટયાર્ડમાં અડદની પણ આવક જોવા મળી છે. અડદના નીચા ભાવ આજે 990 રૂપિયા પ્રતિ મણ અને ઊંચા ભાવ 1170 રૂપિયા પ્રતિ મણ નોંધાયા છે. તાજેતરમાં વરસાદ અને હવામાનમાં થયેલા ફેરફારના કારણે અડદની ગુણવત્તામાં થોડી અસર જોવા મળી રહી છે, જેના કારણે ભાવોમાં થોડી અનિશ્ચિતતા જોવા મળી છે. ઉનાવા માર્કેટયાર્ડમાં ઉત્તર ગુજરાતના સૌથી વધારે કપાસ અને તમાકુની આવક દર વર્ષે નોંધાયો છે, જ્યાં દરરોજ મહેસાણાના આજુબાજુના ગામ તેમજ તાલુકાના ખેડૂતો પોતાની ઉપજ લઈને વેચાણ કરવા માટે આવે છે. આ માર્કેટયાર્ડમાં મુખ્યત્વે કપાસ, એરંડા, રાયડો, રજકો અને તમાકુ જેવી અલગ અલગ જણસીઓનું વેચાણ થાય છે. હાલમાં કપાસની સિઝનનો આરંભ છે, એટલે આવનારા દિવસોમાં વધુ ગાડીઓની કપાસની આવક નોંધાશે. હવામાન અનુકૂળ રહેશે તો આ સિઝનમાં કપાસના ભાવમાં વધારો થવાની શક્યતા છે. ખેડૂતો માટે આજની શરૂઆત આશાજનક રહી છે અને જો આ જ રીતે ભાવ સ્થિર રહે તો સિઝન કપાસ ઉત્પાદકો માટે લાભદાયક સાબિત થઈ શકે છે.